જય સ્વામિનારાયણ. આપ સૌ મુક્તોને આજના મંગલકારી દિવસે અંતરથી પ્રણામ. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ. આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરવાનો દિવસ, ગુરુહરિની સ્મૃતિ કરવાનો દિવસ. ગુરુહરિએ કરેલા અનંત ઉપકાર એનું ઋણ અદા કરવાનો દિવસ. ગુરુહરિની અનુવૃત્તિની ભક્તિ સમજીને ગુરુ ભક્તિ અદા કરવાનો દિવસ. આપણા સૌના માટે આનંદની વાત એ છે કે આજે હરિનમન પ્રદેશના યુવકોએ અનુવૃત્તિની ભક્તિ એ જ સાચું ગુરુ પૂજન, અનુવૃત્તિની ભક્તિ એ જ સાચું ગુરુ પૂજન, આ વિષય ઉપર ભક્તિપૂર્ણ હૃદયથી ડ્રામા તૈયાર કર્યો છે. તો આવો આપણે સૌ ભેગા મળી એ સંવાદના દર્શન કરીએ. હેમંત અંકલ, આપ અહીંયા ક્યાંથી? કઈ સેવા છે? ના બેટા, મારા નવા ચશ્મા બનાવવા આવ્યો હતો. કઈ સેવા છે મારા માટે? ના બેટા, થેન્ક યુ. મારા માટે કોઈ સેવા હોય તો જણાવજો. અંકલ, મારો એક પ્રશ્ન છે. આપની પાસે ટાઈમ છે? હા, મારી પાસે તો ટાઈમ છે. અહીંયા બેસીને વાત કરીએ. બોલ બેટા, શું પ્રશ્ન છે? આજે ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી દિવસ છે. મને સવારથી એક વિચાર આવે છે કે આજે ગુરુહરિને શું પ્રાર્થના કરવી જોઈએ અને શું માંગવું જોઈએ. તમે સરસ પ્રશ્ન પૂછ્યો. ગયા વર્ષે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ અમેરિકા હ્યુસ્ટનમાં આપણા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે એમણે કહ્યું હતું, અનુવૃત્તિની ભક્તિ કરવી એ જ સાચી ગુરુ ભક્તિ છે, એ જ સાચી સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. સો વોટ ઇઝ ધેટ અનુવૃત્તિની ભક્તિ? અંકલ, આ અનુવૃત્તિની ભક્તિ એટલે શું? પાર્થભાઈ, let me share with you a profound prasang that beautifully explain what true Anuvruttini Bhakti really means. ઓહ વાવ અંકલ, તમે ઇંગ્લિશ બહુ ફાઇન બોલતા છો. Parth, at the age of 85, Swamiji traveled to Germany and declared, "From this moment onward, I will begin learning English, and next time I shall deliver my gosti in English." જોરદાર અંકલ, તમે બહુ સરસ વાત કરી. હા, 85 વર્ષે સ્વામીજી એવું કહેતા હતા કે મારે યુવકોની સેવા કરવી છે, તો હવે હું ઇંગ્લિશ શીખી જઈશ અને આવતા વર્ષે જર્મનીમાં હું ઇંગ્લિશમાં ગોષ્ઠી કરીશ. યોગી બાપાનું ગમતું એ સ્વામીજીનું જીવન હતું. આને કહેવાય અનુવૃત્તિની ભક્તિ. તો આવો આવી જ અનુવૃત્તિની ભક્તિના વિશેષ દર્શન કરીએ. ઠાકર ઠાકર ઠાકર, એક સારા સમાચાર આપું. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ મંદિરે પધારે છે અને મહારાજ શ્રી 23 દિવસ અહીં રોકાવાના છે. સ્વામી, તો અમને બહુ સત્સંગ થશે, કારણ કે રઘુવીરજી મહારાજ પધારે ત્યારે આપ ભારે ભારે કથા વાર્તા કરો છો. હા, મહારાજ શ્રી શુદ્ધ મુમુક્ષુ છે. હા, અને બહુ ખપવાળા છે. તો અમને પણ કથા વાર્તાનો બહુ લાભ મળશે. હો, અરે મહારાજ શ્રી પધારે છે એટલે બેવ લાભ મળશે. મોટા મોટા હરિભક્તો આવશે
મંદિરમાં સારી સારી રસોઈ આપશે અને કથા વાર્તાનો પણ લાભ મળશે. તો જૂનાગઢમાં આ સુરત જેવું સુખ આવશે હો. કથા વાર્તાની પણ મજા અને પાકા ઠાળની પણ મજા. સર્વે મુક્તો સાંભળો, એક સેવા છે. સાખડાવદરના બીડમાં મંદિરોની ગાયો માટે ઘાસ કપાઈને તૈયાર થઈ ગયું છે. 80,000 પૂડા છે. એને સાચવવા માટે તમારામાંથી કોણ જશે? ઠેઠ સાખડાવદર જવાનું? 23 દી રોકાવાનું. મંદિરથી 20 ગાંવ દૂર. આવો લાભ મૂકીને ન જવાય. ઓ સત્સંગના સહુ મુક્તો, આ તક ના ફરી આવવાની. વીજ ઝબકે મોતી પરોવી. લ્યો, આ આવ્યા અમારા બળતા અંગારાના છોરું. જાગા ભગત, તમે સાખડાવદરના જંગલમાં સેવા કરવા જશો? સ્વામી મા બાપ, આપ બળ આપજો. 23 દી રોકાવું પડશે. આપે મારા પર દ્રષ્ટિ કરી, મને પસંદ કર્યો. મારા તો ભાગ્ય ખોલી નાખ્યા સ્વામી, આપે ભાગ્ય ખોલી નાખ્યા. તમારું તો કથા વાર્તાનું અંગ છે અને અહીંયા અમે કથા વાર્તાનો અખાડો ચલાવીશું, તો પણ તમે સેવામાં જશો? મા બાપ, આપે જ સૂઝ આપી છે કે આપના વચને જીવવું એ જ દર્શન, એ જ સાચી કથા વાર્તા અને એ જ સાચો સમયો છે. સાખડાવદરના જંગલમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા તમારે જાતે કરવી પડશે ભગત. સ્વામી, મારી એક પ્રાર્થના સ્વીકારશો? બોલો બોલો ભગત, શું પ્રાર્થના છે? સ્વામી, આજ પછી આપે મને એવું જ કહેવાનું, ભગત તું સેવામાં જા, એમ અધિકાર કરજો ને આજ્ઞા કરજો. બસ આટલી જ પ્રાર્થના છે. આ સત્સંગમાં ભજન ઘણાય કરે છે. આ સત્સંગમાં કથા વાર્તા ઘણાય કરે છે અને સાંભળે છે અને સેવાય ઘણા કરે છે. પરંતુ આજે તમે આ ગુરુની મરજી જાણીને અનુવૃત્તિની ભક્તિ કરી છે, તે આ ગુરુની છાતી ઠારી દીધી છે. મા બાપ, આવો અધિકાર કરતા રહેજો. ભગત, તમે અમને રાજી કરી લીધા. તમે હવે જ્યાં જશો ત્યાં અમારી મૂર્તિ તમારી ભેળી આવશે. દીવે દીવો પ્રગટ રાખી, દીવે દીવો પ્રગટ રાખી, દીધો ફેલાવી પ્રકાશ. સરળતા સાધુ તણો શણગાર, સરળતા સાધુ તણો શણગાર. ગુણાતીતાનંદ સ્વામીના વચનને અધ્ધર ઝીલીને જાગા ભગત જંગલમાં જાય છે. ઠાકોરજીની ગાયો માટે તૈયાર કરેલા ઘાસના ઢગલાનું ધ્યાન રાખે છે અને બાવળિયાના ઝાડ નીચે બેસીને ભજન કરતાં કરતાં સ્વામીની સ્મૃતિ કરે છે. ત્યાં તો ચમત્કાર થાય છે. જાગા ભક્તને ગુણાતીતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિ આપે છે. એટલે કે ગુણાતીતાનંદ સ્વામી આખો દિવસ જૂનાગઢ મંદિરમાં ભક્તોને પોતાના દર્શન અને કથા વાર્તાનું સુખ આપે છે. તે બધું જ જાગા ભક્ત સાખડાવદરના જંગલમાં બેઠા બેઠા દર્શન કરી શકે છે. આમ જાગા ભક્ત અનુવૃત્તિની સેવામાં નિમિત્ત બન્યા તો ગુણાતીતાનંદ સ્વામીએ અંતરમાં મહારાજની મૂર્તિનું સુખ કાયમને માટે આપી દીધું. આ છે અનુવૃત્તિની ભક્તિનું ફળ.
વાલા ભક્તો, કેવું અદ્ભુત આ દર્શન હતું. પણ આપણે વિચાર કરીએ, આ જીવ પ્રારબ્ધને લઈને 23 દિવસ તો ઠીક, 23 મહિના તો ઠીક, 23 વર્ષ સુધી નોકરી અને ધંધો કરે છે, ખેતીવાડી કરે છે, સંસારનું દુઃખ સહન કરે છે, અરે મજૂરી કરે છે, પરંતુ અંતરથી સુખી થતો નથી. અને આ જાગા ભગત ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતના વચને સરળ થઈ ગયા. એમનું બળ લઈને ખાલી 23 દિવસ સેવા કરી તો હૈયામાંથી કામ ક્રોધની વરાળ સમી ગઈ અને અનંત કાળ માટે મહારાજની મૂર્તિ મળી ગઈ અને અંતરમાં સુખી સુખી થઈ ગયા. આને કહેવાય અનુવૃત્તિની ભક્તિનું ફળ. અનુવૃત્તિની ભક્તિ કરીએ એ જ ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. તો આવો, આવા જ એક બીજા પ્રસંગનું આપણે દર્શન કરીએ. આજે મંગલકારી શુભ દિવસ, રમણભાઈનો પ્રગટ દિન. આપણે સૌ ભગવાનના ભક્તના ગુણ ગાવા માટે ભેગા થયા છીએ. તો ભગતજી આવો, ઠાકોરજીનું પૂજન કરો. શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસમ સ્વામીજી, આપ કરુણા કરી આ સેવકને આજે દર્શન આપવા પધાર્યા, મને ઋણી કરી દીધું. સ્વામીજી, આજના દિવસે મારે એક જ પ્રાર્થના કરવી છે. મારે આ લોકનું કાંઈ જ જોઈતું નથી. બસ મારા ઇન્દ્રિયો ને અંતઃકરણ તમારી મૂર્તિમાં ડૂબાડી દો, એને વિરામ કરાવી દો બસ. દેવ સાહેબ, આજે કેટલો સરસ દિવસ છે, તમે કંઈક વાત કરો. સ્વામીજી, આ ભગતજીના જ્યારે પણ દર્શન કરીએ ને ત્યારે આનંદમાં જ હોય છે. તો એવા આનંદમાં અમારે પણ રહેવું છે, તો શું કરવું જોઈએ? હા, સાંભળો, ભગવાન પદાર્થના ભૂખ્યા નથી, પરંતુ દિલના ભૂખ્યા છે. આ ભગતજી અઠવાડિયામાં 3 વખત શાકભાજી લઈને સોકડા આવે છે. પોતે ગરીબ છે, પરંતુ દિલદાર છે. દિલદાર સેવકને ભગવાન અખંડ આનંદમાં રાખે છે. શાંતિભાઈ, હવે તમે કંઈક વાત કરો. સ્વામીજી, આ ભગતજી ઝૂંપડી જેવા મકાનમાં રહે છે ને શાકભાજી વેચવાનો ધંધો કરે છે, પણ તમે એની આવકની 60% સેવા ગ્રહણ કરો છો, છતાં એનો આનંદ તો વધતો જ જાય છે. એનું શું કારણ? હા, ભગતજી એની આવકમાંથી 60 થી 70% સેવા ઠાકોરજીની ચરણે ધરી દે. હા, એમના હૈયામાં ભગવાન સિવાય કંઈ જ વાલું નથી. નહીં પરિવાર, નહીં સંસાર, કે નહીં આ લોકનો વૈભવ. મેં એમને આજ્ઞા કરી છે, તમારા દીકરાઓ ભલે સારા મકાનમાં રહેવા જાય, પરંતુ આપણે તો આ ઝૂંપડીમાં જ રહેવાનું છે. તો રાજી થઈ ગયા અને મારો અંતરથી ગુણ લીધો. પછી તો મહારાજ એને બ્રહ્માનંદમાં જ રાખે ને.
સ્વામીજી, આ ભગતજી જેવું દિલ અમારામાં કેવી રીતે પ્રગટે? સાંભળો લાલાભાઈ, પહેલાં તો સત્પુરુષનો મહિમા સમજાય, પછી સત્પુરુષના વચને એક જિંદગીનો જુગાર ખેલવો પડે, તો મહારાજ દિલ પ્રગટાવી આપે. હા સ્વામીજી, અમારી આંખોથી અમે ભગતજીના ગુણ તો ગાઈએ છીએ, પરંતુ આપ ભગતજીના અલૌકિક ગુણોનું દર્શન કરાવો. સતુભાઈ, તમારી વાત મને ગમી. આ ભગતજી પૈસે ટકે ગરીબ છે, છતાંય આજે એમણે પૂજન કર્યું ત્યારે માંગ્યું કેવું સરસ. બાપાના આશીર્વાદથી આ ભગતજીને આપણા સત્સંગમાં સ્વપ્નમાં પણ કોઈના વિશે ભાવફેર નથી, કોઈને વિશે મનુષ્ય ભાવ નથી. તો અંતરમાં કેવું સુખ હશે, વિચારજો. સ્વામીજી, આ ભગતજી જેવી સુરુચિ મારા જીવનમાં કેવી રીતે પ્રગટે? આ અવિનાશ મુમુક્ષુ કહેવાય. સાંભળ અવિનાશ, મેં ભગતજીને કહ્યું, બાપાની શતાબ્દી આવે છે, તમારે સોવિનિયરની સેવામાં જવાનું છે. તો કે હાજી. બચત કોમની સેવામાં જવાનું છે. તો કહે હાજી. યુવકોની સેવામાં લાગી જવાનું છે. તો કહે હાજી. તો એ ઉમંગથી બધી જ સેવામાં લાગી ગયા. એને લોક નડે નહીં. હા, સુરુચિ પ્રગટાવી હોય તો અવિનાશભાઈ લોકનો ત્યાગ કરવો પડે. હા સ્વામીજી, આ ભગતજીની જેમ આત્માથી સમૃદ્ધ થવું હોય તો અમારે શું કરવાનું? એનો જવાબ આ પ્રબોધ સ્વામીજી આપશે. ગુરુહરિ સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે મોટા પુરુષના વચને આળસનો ત્યાગ કરીએ તો દેહની ગરીબી ટળી જાય. મોટા પુરુષના વચને બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ કરીએ તો ઇન્દ્રિયોની ગરીબી ટળી જાય. મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે કોઈની માથાકૂટમાં ના પડીએ તો અંતઃકરણની ગરીબી ટળી જાય. મનમુખી જીવનનો ત્યાગ કરીએ અને એક ભગવાનની જ મોહબ્બતથી જીવીએ તો આત્મા સમૃદ્ધ થઈ જાય. આ ભગતજીએ આજે સ્વામીજીને કહ્યું, હું ભજન કરવા બેસું ત્યારે મારું શરીર તેજોમય બની જાય છે. ભૂખ, તરસ, ઊંઘ, આળસ, ઠંડી કે ગરમી કંઈ લાગતું જ નથી. કલાકો સુધી તમે ભજનમાં તમારી મૂર્તિનું સુખ આપો છો. ત્યારે આપે કહ્યું, ભગતજી, હજુ તો બહુ આગળ જવાનું છે. તો હે સ્વામીજી, અમને સૌને આ ભગતજી જેવી અનુવૃત્તિની ભક્તિ કરવાનું બળ આપો, એ જ આપણા ચરણે પ્રાર્થના. સતુભાઈ, કરોડ વર્ષ સુધી એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરો કે ધરતી માત્રના બધા જ શાસ્ત્ર ગોખી નાખો, તો પણ ભગવાનની મૂર્તિના દર્શન ન થાય. હા, પરંતુ અંબરીશ હરિભગત હોય ને આ ભગતજીની જેમ અનુવૃત્તિની ભક્તિ કર્યા કરે તો હસતા રમતા ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિના સુખમાં લઈ જાય. તમને બધાને
આવા ભજનના સુખમાં લઈ જવા એવો મેં સંકલ્પ કર્યો છે. ફાવી ગયા લો. આપણે બધાએ બાપાને સાથ આપી દેવો છે. હા, આપણે બધાએ બાપાને સાથ આપી દેવો છે. જ જ જ બાપાને સાથ આપી દેવો છે. જ જ જ. ધન્યવાદ. ભગતજી આ લોકની દૃષ્ટિએ જરૂર ગરીબ હતા, પરંતુ સ્વામીશ્રીએ એમને છતીદેહે પોતાની મૂર્તિનું સુખ આપ્યું અને આત્માને સમૃદ્ધ બનાવી દીધો. અંકલ, એક વાત પૂછું? ગુરુહરિ સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમે બધા પ્રબોધ સ્વામીજીને સાથ આપી દેશો. એ કેવી રીતે આપી શકાય? હા, એ તમે સરસ પ્રશ્ન પૂછ્યો. એના માટે પહેલાં તો આપણે પ્રબોધ સ્વામી કોણ છે અને કેવા છે એ સમજવું પડે. તો ચાલો આપણે પ્રબોધ સ્વામીના જીવનનું દર્શન કરીએ. मन बुद्धि ने चित्त अहम वर्तावी शाने जा अर्पित छे तंत्र मारू तो मुझवण शाने थाय आदोष स्वभावनो भार हૈયાને રડાવે आदोष स्वभावनो भार हૈયાને રડાવી જા. મને મળ્યા છે સ્વયં હરી, તે શાને વિસરાઈ જા. કિશોર, શિબિર અને સમયાની તૈયારી થઈ ગઈ? હાજી સ્વામીજી. મારો મિત્ર અમેરિકાથી આવે છે. અત્યારે 10 વાગે ટોરન્ટો એરપોર્ટ પર ઉતરશે. એને લેવા જવાની વ્યવસ્થા ગોઠવી દેજો. રુદ્રકાંતભાઈ આવે છે. હાજી સ્વામીજી, ગોઠવી દઉં છું. હલો, રુદ્રકાંતભાઈ. હાજી કિશોરભાઈ, હું અત્યારે 10 વાગે ટોરન્ટો એરપોર્ટ ઉતરું છું, તો લેવા માટે કાર મોકલી આપશો? હાજી, હું વ્યવસ્થા ગોઠવી દઉં છું. પણ તમે સ્વામીજીને ફોન કર્યો તો આટલી નાની વાત માટે? મને જણાવવું તો જોઈએ. કિશોરભાઈ, વાત એમ છે, હું ટોરન્ટો શિબિરમાં આવવાનો જ નહોતો, પરંતુ તમને ખબર છે ને આપણા ભગવાન કેવા છે. રાત્રે 2:30 વાગે સ્વામીજી સ્વપ્નમાં પધાર્યા ને મને જોરથી લાફો માર્યો ને બહુ ખખડાવ્યો પણ, ને કહ્યું કાલે સવારના પ્લેનમાં ટોરન્ટો શિબિરમાં આવી જા. રાત્રે 3 વાગે પ્લેનની ટિકિટ બુક કરાવી. $200ની ટિકિટ તાત્કાલિક ખરીદી તો 400માં પડી છે. રુદ્રકાંતભાઈ, સ્વામીજી કેવા અંતર્યામી છે. એમણે મને કહ્યું તમને એરપોર્ટ લેવાની વ્યવસ્થા ગોઠવી દેજો. આપણું કેટલું ધ્યાન રાખે છે, નહીં? પણ તમારે સ્વામીજીને આવો ભીડો નહીં આપવો જોઈએ. સારું સારું કિશોરભાઈ, બીજી વાત રૂબરૂમાં કરીશું. હું આવું જ છું ને. જય સ્વામિનારાયણ. કેમ આજે પૂજન કેમ કરવાનું? સ્વામીજી, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, તો મારે મારા ગુરુ ગુણાતીતનું પૂજન કરવું છે, તો કરું? હાજી, પૂજન કરો. હું બેઠો જ છું. સ્વામીજી, મારે તો મારા ગુરુ ગુણાતીતનું પૂજન કરવું છે. પૂજન કરી લો,
હું નવરો જ છું. સ્વામીજી, આપ તો મારી ઉપાસ્ય મૂર્તિ છો, મારા પ્રાણાધાર છો પ્રભુ. પણ મારા આદર્શ તો ગુણાતીત ને, એટલે આજે મારે ગુરુ ગુણાતીતનું પૂજન કરવું છે. પ્રબોધ સ્વામી, આગળ આવો. આ સેવક તમારું પૂજન કરશે. સ્વામી સેવકના ભાવથી ભક્તિ કરું પહેલા સ્વામીજીનું પૂજન કરો. તું જડ હડે તોય કદી હરી. સૌનો ગુલામ એ જ ગુણાતીત છે વળી. સમજાવ આવું સત્ય પ્રભુ કરુણા એ કરી. તો આપ બુદ્ધિ યોગ પ્રભુ મહેર ખૂબ કરે. ભૂલું નહીં એહસાન તારા જન્મો જન્મના. કિશોરભાઈ, તમે અમારા બંનેનું પૂજન કર્યું એ સારી વાત છે, પરંતુ તમે આજે એક સંકલ્પ કરો. આપણે પ્રબોધ સ્વામી જેવા થવું છે. હા, પ્રબોધ સ્વામી એટલે આળસ વગરના સાધુ. પ્રબોધ સ્વામી એટલે પ્રમાદ વગરના સાધુ. પ્રબોધ સ્વામી એટલે કોઈનો અભાવ નહીં એવા સાધુ. પ્રબોધ સ્વામી એટલે ભગવાન અને ભક્તો બધાને દિવ્ય માનીને સેવા કરે અને બધાના દર્શન કરે એવા એ સાધુ છે. આપણે એમને ગુરુ બનાવવાના, જેના જીવનમાંથી આપણને કંઈક શીખવાનું મળે એને આપણે ગુરુ બનાવી દેવાના. બરાબર? હાજી સ્વામીજી. કેવું દિવ્ય આ દર્શન હતું! સાક્ષાત અક્ષરધામ પૃથ્વી પર. વાહ! જેના જીવનમાંથી આપણને શીખવાનું મળે એને આપણે ગુરુ બનાવી દેવા. સ્વામીજીએ આપણને રહસ્ય આપી દીધું. એ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કોણ છે અને કેવા છે એનું દર્શન કરવું છે ને, તો સાંભળો. એકવાર પ્રબોધ સ્વામીજી 2016માં અમેરિકાનું વિચરણ પૂર્ણ કરી લંડન પધારે છે. સવારે પૂજામાં થાક્યા હોય તેવું દર્શન કરાવે છે, ઊંઘનું પણ દર્શન કરાવે છે. એટલે સામે બેઠેલા સર્વેશભાઈને સંકલ્પ ઉઠે છે. પછી શું થાય છે, ચાલો એ દર્શન કરીએ. અક્ષરધામી મૂરત આજે મારે આંગણ આવ્યા. પ્રબોધ સ્વામી તો દિવ્ય મૂર્તિ છે. ખરેખર સૂઈ ગયા હશે. હે પ્રબોધ સ્વામીજી, આપ તો સ્વામીજી સાથે અક્ષરધામથી અહીં પધાર્યા છો. આપ દિવ્ય પુરુષ છો. આપનું શરીર ચિદાકાશનું શરીર છે. આપનું હરેક ચરિત્ર મને સ્મૃતિ આપવા માટે જ હોય છે. મને આશીર્વાદ આપજો. આપના ચરિત્રમાં મનુષ્ય ભાવ ના આવે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એકદમ આંખ ખુલે છે અને સર્વેશભાઈ તરફ દિવ્ય દ્રષ્ટિ કરે છે. એક ધારી દ્રષ્ટિ પછી સર્વેશભાઈને નજીક બોલાવે છે અને એમનો સંકલ્પ પકડીને કહે છે, સર્વેશભાઈ, ચાલો આપણે યોગી ગીતાનું વાંચન કરીએ. યોગી ગીતા ખોલીને માર્કિંગ પેજ પછી 4 પેજ આગળ જઈને ગુરુહરિ મોટેથી વાંચન કરે છે. મોટા પુરુષ આ ધરતી પર પધારે છે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા જ ચરિત્ર કરે છે. આ લોકમાં ભળી જાય છે, પરંતુ એમને મનુષ્ય જેવા ન જાણવા
ને નિર્દોષ જ સમજવા. સ્વામી, આપે તો મારા અંતરનો સંકલ્પ પકડીને જવાબ આપી દીધો. આપ અંતર્યામી છો. પ્રબોધ સ્વામી, હવે આપ ઉપર બિરાજો. મારી વાત સાંભળો. આપણા બધામાં રહીને બોલનાર તો એક સ્વામીજી જ છે. હું તો બહુ નાનો સેવક છું. ચાલો હવે હું તમને સ્વામીજીની એક સરસ વિડીયો સ્મૃતિ બતાવું. દાસના દાસ બનાવશો જી, દાસના દાસ બનાવશો, દાસના દાસ બનાવશો જી, હે મહારાજ હે સ્વામી, 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 દાસના દાસ બનાવશો. પ્રબોધ સ્વામી, ઘણા લોકો દાસના દાસ થવાની વાતો કરે છે, પરંતુ વર્તન કરતા નથી. તમારી વાત સાચી છે. હું વાતો બહુ કરું છું, પરંતુ દાસના દાસ થઈને જીવી શકતો નથી. તમે મારા માટે પ્રાર્થના કરજો. એવું નથી સ્વામી. ખરેખર હું વાતો કરું છું, પણ વર્તનમાં નથી. તમે પ્રાર્થના કરજો. સ્વામી, આપની વાત નથી કરતો. આપ તો નિરંતર દાસના દાસ થઈને જ વર્તો છો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. અવડાઈ મને તારાથી દૂર લઈ જાય, મારે જીવવું છે તારા બળે, તો શાને રે મન મુંજાય, આજના દિવસે પ્રભુ. સાંભળો, સત્સંગમાં તનથી, મનથી, ધનથી અને આત્માથી સેવા કરવી એ અનુવૃત્તિની ભક્તિ કહેવાય. કોઈનું જોવું નહીં, નોંધવું નહીં અને ક્યારેય બોલવું નહીં એ અનુવૃત્તિની ભક્તિ કહેવાય. ભક્તોની ભૂલ દેખાય તો પોતાનો દોષ જોઈને ભજન કરવું એ અનુવૃત્તિની ભક્તિ કહેવાય. આજના મંગલકારી ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌ આવી અનુવૃત્તિની ભક્તિ અદા કરી શકીએ તે માટે ગુરુ હરિ સ્વામીજી આપણને સૌને આ અંગે ખૂબ ખૂબ બળ, બુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના.